પાલનપુરથી શિવધામ વાળીનાથ તરફની નવી એસટી બસ ચાલુ કરવા મુસાફરોની માંગ હતી, જેને લઈ યુનિયનના આગેવાનોની રજૂઆતના પગલે વિભાગીય નિયામક કિરીટભાઈ ચૌધરી, ડેપો મેનેજર ચેતનભાઈ ચૌધરી દ્વારા પાલનપુરથી દર પૂનમના દિવસે શિવધામ વાળીનાથ તરફની નવી એસટી બસ શરૂ કરવામાં આવી છે, જેથી આજ રોજ પાલનપુર નગરપાલિકાના ઉપપ્રમુખ નાગજીભાઈ દેસાઈના હસ્તે લીલી ઝંડી આપી બસને પ્રસ્થાન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે મંડળના પ્રમુખ રણજીતસિંહ હડિયોલ, મહામંત્રી રાજુભાઈ દેસાઈ, એસટી મજદૂર સંઘના પ્રમુખ જીતુભાઈ ભૂતડિયા સહિત મોટી સંખ્યામાં કર્મચારીઓ અને યુનિયનના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। આજરોજ પાલનપુર એસટી વિભાગ દ્વારા સનાતન ધર્મ અને રબારી સમાજની આસ્થાનું કેન્દ્ર એવું વાળીનાથ મંદિર એટલે શિવધામ તરફ પાલનપુરથી શિવધામ તરફ સુધીની એક દર પૂનમે ચાલે એવી એક બસનું ખૂબ સુંદર આયોજન એસટી વિભાગના નિયામક શ્રી ચૌધરી સાહેબ અને ડેપો મેનેજર ચૌધરી સાહેબ દ્વારા અને આ બસ ચાલુ કરવામાં રાજુભાઈ અને અમારા બાબુભાઈને એ પણ ખૂબ જ પ્રયત્ન કર્યો, એટલે આજના દિવસે પહેલાં તો એમનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ। એસટી વિભાગ દ્વારા જે આ બસ ચાલુ કરવામાં આવે છે દર પૂનમના દિવસે છે, પણ સનાતન ધર્મપ્રેમીઓ અને રબારી સમાજ આ બસનો લાભ લે અને આ બસ રોજ માટે ચાલુ થાય એ પ્રમાણેની પણ આપણે એમને વિનંતી કરીશું। બોલો વાળીનાથ ભગવાન કી જય।